હેલો, વેલકમ બેક. જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન રખાણી અને આ BME બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગની જે લેક્ચરની સિરીઝ ચાલી રહી છે એમાં તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 5, રાઈટ? 4 લેક્ચર પતી ગયા છે. જે લોકોને જોવાના બાકી હોય પ્લીઝ આ પ્લેલિસ્ટમાં જઈને લેક્ચર નંબર 1, 2, 3 જે છે એ 4 બધા પતાવી દેજો, જેના કારણે તમને આગળ હવે જે આપણે લેક્ચર ભણવાના છે ને એમાં મજા આવી જાય. ઠીક છે, ચાલુ કરીએ. ઓકે, તો ગયા લેક્ચરમાં આપણે શું ભણેલા હતા? તો ગયા લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક સિસ્ટમ વિશે વાત કરી હતી કે ઓપન સિસ્ટમ કોને કહેવાય, ક્લોઝ સિસ્ટમ કોને કહેવાય, આઇસોલેટેડ સિસ્ટમ કોને કહેવાય. એની ડેફિનેશન્સ જોઈ લીધી, એના એક્ઝામ્પલ્સ જોઈ લીધા અને એના આધારે સિસ્ટમની પ્રોપર્ટીઝ પણ આપણે જોઈ લીધી કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ કોને કહેવાય, એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ કોને કહેવાય, એની ડેફિનેશન્સ જોઈ લીધી અને એના પણ એક્ઝામ્પલ્સ જોઈ લીધા. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એ જે આપણે પતી ગયો છે. આશા રાખું છું કે તમે લોકોને એ આવડ્યો હશે. હવે આગળ આજના લેક્ચરની અંદર શું કરવાનું છે એની પણ આપણે આજે વાત કરી લઈએ. તો આપણે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે છે ડેફિનેશન્સ એની વાત કરવા જઈ રહ્યા છીએ. એટલે કે પોઈન્ટ જે છે, તો સ્ટેટ કોને કહેવાય, પ્રોસેસ કોને કહેવાય, સાયકલ કોને કહેવાય, પોઈન્ટ ફંક્શન શું છે, પાથ ફંક્શન શું છે, એ બધી વાતો આજે આપણે જફા કરવાના છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. તો એ તમારે સમજવી હોય તો આજનો લેક્ચર જે છે એ ખૂબ જ અગત્યનું લેક્ચર છે. તો મહેરબાની કરીને દરેક કે દરેક વસ્તુ, નાની નાની વસ્તુ જે હું સમજાવવા જઈ રહ્યો છું એ તમે તમારા મગજની અંદર ઉતારી દેજો, જેના કારણે તમારું બેડો પાર થઈ જાય અને તમને કડક 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 માર્ક્સ આવે. ખબર પડી? ઓકે, ચાલો. તો સૌથી પહેલા એક અગત્યનો ટોપિક જે છે એ તમારે બેઝિક કન્સેપ્ટ જે છે એ તમારે સમજવાની જરૂર છે. એ બેઝિક કન્સેપ્ટની વાત કરીએ તો છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ. તો વોટ ઇઝ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ? અહીંયા લખું છું, જોજો. થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. હવે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે શું? આ ખાસ સમજવાની જરૂર છે. તમે જ્યારે પણ સ્ટેટ તમારે સમજવું હોય કે ડેફિનેશન ઓફ સ્ટેટ સમજાવો, ડેફિનેશન ઓફ પ્રોસેસ સમજાવો, ડેફિનેશન ઓફ સાયકલ સમજાવો, એ બધી વસ્તુ સમજતા પહેલા એનો પાયો જે છે ને, પાયો જળ મૂળની અંદરથી આપણે જોઈએ તો એ પાયો જે કહેવાય ને, કન્સેપ્ટ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવો, એ છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. એટલે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો એની અંદર 3 વર્ડ છે, એ 3 વર્ડ તમારે યાદ રાખવાના છે. આ મારે સમજવું હોય ને ડેફિનેશન, આ ડેફિનેશન જો મારે સમજવી હોય તો મારે 3 વર્ડ જે છે ખબર હોવા જરૂરી છે. એક થર્મલ ઇક્વિલિબ્રિયમ આ ખબર હોવું જોઈએ, બરાબર છે. થર્મલ પછી મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ અને ત્રીજું કેમિકલ ઇક્વિલિબ્રિયમ. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ 3 વર્ડ TMC, CMT, MCD તમારે જે રીતે યાદ રાખવું હોય તે યાદ રાખી શકો. પણ તમારે જો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ તમારે સમજવું હોય તો આ 3 વર્ડ સમજવા જોઈએ. એની પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઇક્વિલિબ્રિયમ એટલે શું? ઇક્વિલિબ્રિયમ એટલે શું? ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન, સરખા. સંતુલન કો પણ ચાલે, સરખા કો પણ તો પણ ચાલે, રાઈટ? એને કહેવાય ઇક્વિલિબ્રિયમ. અને થર્મોડાયનેમિક એટલે શું? તો થર્મોડાયનેમિક સમજવા માટે આપણે આ 3 વસ્તુ સમજશું: થર્મલ, મિકેનિકલ, કેમિકલ, રાઈટ? તો આપણે ગયા લેક્ચરની અંદર શું શીખ્યા હતા? સિસ્ટમ શીખ્યા હતા. તો ધારો કે એક પ્રાણી પકડું છું અહીંયા આગળ, સિસ્ટમ. અહીંયા અમે સિસ્ટમ લખી નાખ્યું, બરોબર? તો આ સિસ્ટમ થઈ ગયું. અને આ સિસ્ટમ થઈ ગયું તો આ શું થયું સિસ્ટમની? તો આ સિસ્ટમની થઈ બાઉન્ડ્રી. એ પણ બધાને ખબર પડી જશે હવે કે આને બાઉન્ડ્રી કહેવાય. અને સિસ્ટમ છે, આ બાઉન્ડ્રી છે, તો એની આજુબાજુ જે છે એને આપણે શું કહીશું? તો એની આજુબાજુ જે છે એને આપણે કહીશું સરાઉન્ડિંગ્સ, કાં તો સરાઉન્ડિંગ કહીશું, બરાબર? તો આ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ કરીને યુનિવર્સ બને એ પણ આપણે જોઈ લીધું. યુનિવર્સની પણ ડેફિનેશન આપણે ગયા લેક્ચરની અંદર જોઈ લીધી છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ સિસ્ટમ અને આ સરાઉન્ડિંગ, આ સિસ્ટમ અને આ સરાઉન્ડિંગ, બરોબર? હવે આપણે ઓકે. હવે આપણે આ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમની વાત સમજવી હોય તો એનો મતલબ એમ થાય કે જે સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે થર્મલી, પહેલો શબ્દ શું છે? થર્મલ. તો થર્મલી, પછી બીજો મિકેનિકલી અને ત્રીજો કેમિકલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય તો તેવી સિસ્ટમને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કહેવાય. ડેફિનેશન બોલ્યો હું. જે સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે થર્મલી, મિકેનિકલી અને કેમિકલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય, એટલે કે સંતુલનમાં હોય. એટલે ફોર એક્ઝામ્પલ આ સિસ્ટમ છે,
એનું ટેમ્પરેચર 25 ડિગ્રી છે તો સરાઉન્ડિંગમાં ટેમ્પરેચર 25 ડિગ્રી હોય, ઇક્વિલિબ્રિયમ સેમ ઇક્વલ, રાઈટ. હવે બીજી વસ્તુ મિકેનિકલી થર્મલી એટલે કે ટેમ્પરેચર, થર્મલ એટલે કે ટેમ્પરેચર, જો અહીંયા 25 ડિગ્રીની જગ્યાએ અહીંયા 27 ડિગ્રી હોય તો શું થાય, તો આ ઇક્વિલિબ્રિયમ ના કહેવાય, આ ઇક્વિલિબ્રિયમ કહેવાશે નહીં, કેમ કે બંનેના ટેમ્પરેચર અલગ અલગ છે, સિસ્ટમના અને સરાઉન્ડિંગના. એવી જ રીતે મિકેનિકલી મતલબ સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે એટલે શું, તો કે આ સિસ્ટમ કોઈ પણ સિસ્ટમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારી પાસે આ બ્લોક છે, આ બ્લોક અત્યારે આવી રીતે ઊભો છે, બરોબર, તો એની ચારે બાજુથી લાગતું કુલ બળ નેટ ફોર્સ 0 હોય, નેટ ફોર્સ 0 હોય. જો નેટ ફોર્સ 0 ના હોય તો તમે ફિઝિક્સમાં ભણેલા છો કે નેટ ફોર્સ 0 ના હોય તો એ મૂવ કરશે, રાઈટ, તો એ ઇક્વિલિબ્રિયમમાં નથી, એના કારણે એ મૂવ કરે છે. ધારો કે આ ડાયરેક્શનમાં નેટ ફોર્સ 5 ન્યૂટન હોય આ ડાયરેક્શનમાં, તો એ બ્લોક આ ડાયરેક્શનમાં 5 ન્યૂટન જશે. જો આ ડાયરેક્શનમાં 6 ન્યૂટન હોય તો આ ડાયરેક્શનમાં 6 ન્યૂટન ના કારણે આ ડાયરેક્શનમાં બ્લોક મૂવ કરશે. પણ જો ચારેય બાજુથી જે નેટ ફોર્સ હોય 0 હોય તો નેટ ફોર્સ 0 છે મતલબ કે આ બ્લોક ક્યાંય ખસશે નહીં, આ બાજુ પર નહીં જાય, 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 ત્યાંનું ત્યાં જ રહેશે. એનો મતલબ એમ થયું કે આ જે છે આ સિસ્ટમ કહી દઈએ ત્યારે આપણે આને ઓબ્ઝર્વ કરીએ છીએ તો આ બ્લોક જે છે એ સરાઉન્ડિંગ સાથે મિકેનિકલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે એવું કહેવાય, કારણ કે નેટ ફોર્સ 0 છે. ક્લિયર થઈ ગયું? તો આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે થર્મલી એટલે કે ટેમ્પરેચર સેમ હોય, મિકેનિકલી એટલે કે સિસ્ટમ પર લાગતું નેટ ફોર્સ 0 હોય, રાઈટ, તો એને મિકેનિકલી ઇક્વિલિબ્રિયમ કહેવાય. અને કેમિકલી એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ કેમિકલ રિએક્શન થતું ના હોય, કોઈ કેમિકલ રિએક્શન થતું ના હોય, તો એવી સિસ્ટમ જે છે ને એવી સિસ્ટમને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કહેવાય. આઈ થિંક કે હવે બધાને ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે? ખૂબ જ સિમ્પલ ડેફિનેશન છે, આ ડેફિનેશન સમજવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે સ્ટેટની વાત કરશું, સિસ્ટમની સ્ટેટ શું કહેવાય, સિસ્ટમની પ્રોસેસ શું કહેવાય, સિસ્ટમની સાયકલ શું કહેવાય, સાયકલ કોને કહેવાય, પ્રોસેસ કોને કહેવાય, સ્ટેટ કોને કહેવાય, એ ડેફિનેશન સમજતા પહેલા આ ડેફિનેશન સમજવી તમારી ખૂબ જ જરૂરી હતી, રાઈટ? તો હવે આને મારે ઇંગ્લિશમાં મારે આ ડેફિનેશન સમજાવવી હોય તો ઇંગ્લિશમાં આ ડેફિનેશન કેવી રીતે સમજાવાય, તો કે સિસ્ટમ જે છે સિસ્ટમ which is in thermally, mechanically and chemically equilibrium with the surrounding is called thermodynamical equilibrium system. જે સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે મિકેનિકલી, થર્મલી અને કેમિકલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય તેવી સિસ્ટમને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કહેવાય. બહુ જ સિમ્પલ છે, રાઈટ? આ તો તમારે તમારા નોટમાં લખવું હોય તો તમે લખી શકો છો કે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કોને કહેવાય. ડન? ઓકે. તો હવે આપણે જે બધી ઇમ્પોર્ટન્ટ બધી જે ડેફિનેશન્સ છે એ ડેફિનેશન્સની આપણે આજે વાત કરશું, જેના કારણે તમારા બધા જ ટોપિક હવે બધા જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, અને જે લોકો મિકેનિકલી અંદર છે એ લોકોને તો ખાસ આ બધા જે બેઝિક કન્સેપ્ટ છે એ તમને ખબર હોવા જોઈએ, કેમ કે થર્ડ સેમેસ્ટરની અંદર તમે જશો એટલે ફર્સ્ટ યર પતશે પછી થર્ડ સેમ આવશે, તો થર્ડ સેમની અંદર આ આખા ઉપર એક સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, રાઈટ? તો એની અંદર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તમારે સમજવું જરૂરી છે દરેક વાત. ઓકે, ચલો તો હવે આપણે વન બાય વન જે છે એ ડેફિનેશન્સ લઈ લઈએ, જેના કારણે તમારું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્લસ તમારા કરિયર પોઈન્ટ ઓફ વ્યૂ પ્લસ કન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો હવે આપણે આગળ જોઈએ આની અંદર, તો ચાલો હવે આપણે આની અંદર જોઈએ. પહેલી ડેફિનેશન લઈએ સ્ટેટની. શું? સ્ટેટ શું બતાવે છે? તો સ્ટેટ શું બતાવે? સ્ટેટ જે છે ને, સ્ટેટને આપણે ગુજરાતીમાં કેવું હોય તો અવસ્થા, એટલે કોઈ પણ સિસ્ટમ હોય એ સિસ્ટમની અવસ્થા બતાવે છે. એટલે કે એક થર્મોડાયનેમિકલી ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ હોય તો એ સિસ્ટમની સ્ટેટ એટલે કે એ સિસ્ટમનું ટેમ્પરેચર કેટલું છે, એ સિસ્ટમનું પ્રેશર કેટલું છે, એ સિસ્ટમનું વોલ્યુમ કેટલું છે, એ સિસ્ટમમાં એની એનર્જી કેટલી છે, એ દરેક વસ્તુ બતાવે એને એની સ્ટેટ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઊભો છું તો ચિંતન અખાણી સર ક્યાં ઊભા છે અત્યારે? તો ચિંતન અખાણી સર અમદાવાદમાં ઊભા છે, તો એની સ્ટેટ બતાવી કે ચિંતન અખાણી સર અહીંયા ઊભા છે. તો એવી જ રીતે કોઈ પણ સિસ્ટમની મારે સ્ટેટ બતાવવી હોય ને તો એ સિસ્ટમની સ્ટેટ બતાવવા માટે મારે એને ટેમ્પરેચર બતાવવું પડે, પ્રેશર બતાવવું પડે, વોલ્યુમ બતાવવું પડે, એન્ટ્રોપી, એનર્જી, એન્થાલ્પી, ઘણી બધી વસ્તુ છે, રાઈટ? પણ આપણે મિનિમમ 2 વસ્તુ નક્કી કરવાની, 2 વસ્તુના કારણે આપણે સિસ્ટમની સ્ટેટ ડિસાઈડ કરી શકીએ. એના માટે આપણે શું યુઝ કરશું? તો એના માટે આપણે અહીંયા આગળ ગ્રાફનો યુઝ કરશું. કોનો યુઝ કરશું? ગ્રાફનો. ગ્રાફની મદદથી આપણને ખબર પડી જાય કે સિસ્ટમ ક્યાં ઊભી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમારા લાઈફમાં
હવે આ ગ્રાફ જે છે ને એ ક્યારેક તમારો પીછો છોડશે નહીં. તમારી ઘરવાળી તમને છોડીને જતી રહેશે એવા લક કોઈના ના હોય, બરોબર? તમારી ઘરવાળી તમને છોડીને જતી રહેશે પણ આ ગ્રાફ તમને છોડીને જતો રહેશે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ y અક્ષ પર પ્રેશર લઉં છું અને x અક્ષ પર વોલ્યુમ લઉં છું, તો આને પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ એટલે પીવી ડાયાગ્રામ પણ કહેતા હોય છે શોર્ટ ફોર્મમાં. પીવી ડાયાગ્રામ અને કાં તો પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ પણ કહી શકાય. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક સિસ્ટમ છે, હું એમ કહું કે એનું અહીંયા આગળ પ્રેશર છે, એ સિસ્ટમ જે છે એનું પ્રેશર છે 2 બાર અને વોલ્યુમ છે 3 મીટર ક્યુબ. ધારો કે અહીંયા આગળ 1 2 3 4 અહીં બતાવી દઈએ 1 2 3 4. રાઈટ, શું કીધું? પ્રેશર છે 2 બાર અને વોલ્યુમ છે 3 મીટર ક્યુબ. તો પ્રેશર છે 2 બાર અને વોલ્યુમ છે 3 મીટર ક્યુબ. તો આ જે મેં બતાવ્યું ને આ સિસ્ટમની સ્ટેટ થઈ કહેવાય, અવસ્થા. કે ભાઈ આ સિસ્ટમ જે છે એ સિસ્ટમનું પ્રેશર જે છે પ્રેશર 2 બાર છે અને વોલ્યુમ જે છે એ 3 મીટર ક્યુબ છે. તો એની મદદથી મને ખબર પડી ગઈ ગ્રાફ પર કે સિસ્ટમ અત્યારે આ પ્રાણી કઈ જગ્યાએ ઊભું છે, મતલબ કે સિસ્ટમ ક્યાં છે. સિસ્ટમની પ્રોપર્ટી આપણને બતાવી શકાય, સિસ્ટમની આપણી સ્ટેટ બતાવી કહેવાય આની. રાઈટ, વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર્ટીઝ ઓફ ધ સિસ્ટમ, વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર્ટીઝ ઓફ ધ સિસ્ટમ. કેમ કે આ પ્રેશર વોલ્યુમ ની પ્રોપર્ટીઝ છે, આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી, એક્સટેન્સિવ પ્રોપર્ટી. રાઈટ, તો વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ સિસ્ટમ વી કેન ડિફાઇન ધ સ્ટેટ ઓફ અ સિસ્ટમ. ઇંગ્લિશમાં બોલ્યો, બરોબર? સિસ્ટમની પ્રોપર્ટીની મદદથી આપણે સિસ્ટમની સ્ટેટ ડિફાઇન કરી શકીએ. ઇંગ્લિશમાં કહેવાય વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ સિસ્ટમ વી કેન ડિફાઇન ધ સ્ટેટ ઓફ અ સિસ્ટમ. રાઈટ, તો અહીંયા આગળ કીધું કે આ અહીંયા આગળ પોઈન્ટ આપી દીધું, પોઈન્ટ એ, બરોબર? અને આ પોઈન્ટ એ જે છે ને એ શું હશે? સ્ટેટ. કે સિસ્ટમ અહીંયા ઊભું છે, કોઈ વ્યક્તિ અહીંયા, કોઈ પ્રાણી અહીંયા ઊભું છે, અહીંયા જેની પ્રેશર આટલું છે ને વોલ્યુમ આટલું છે. રાઈટ, અને આ જે સ્ટેટ હશે ને કેવી હશે સ્ટેટ? તો આ સ્ટેટ હશે થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હશે આ. એટલે કે આ જગ્યાએ સિસ્ટમ સરાઉન્ડિંગ સાથે થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હશે. એટલે કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ, કેમિકલ ઇક્વિલિબ્રિયમ અને થર્મલ ઇક્વિલિબ્રિયમ. એટલે કોઈ ટેમ્પરેચર ચેન્જ નહીં હોય, કોઈ નેટ ફોર્સ નહીં હોય, કોઈ કેમિકલ રિએક્શન નહીં હોય આ સ્ટેટ ઉપર. તો આ સ્ટેટ થઈ ગઈ કહેવાય. રાઈટ, તો આઈ થિંક હવે તમને લોકોને ડેફિનેશન કોઈ પૂછે કે ભાઈ ડિફાઇન ધ સ્ટેટ ઓફ અ સિસ્ટમ, તો આપણે કહી શકીએ કે વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ સિસ્ટમ વી કેન ડિફાઇન અ સ્ટેટ ઓફ અ સિસ્ટમ. કે આ સિસ્ટમને પ્રેશર છે, આ વોલ્યુમ છે, ટેમ્પરેચર છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ જે સ્ટેટની ડેફિનેશન જે છે એ તમે લોકો લખી નાખી હશે અને આશા રાખું છું કે તમને હવે એ ખબર પડી જશે. રાઈટ, હવે વાત કરીએ પ્રોસેસ. પ્રોસેસ કોને કહેવાય? તો પ્રોસેસ કોને કહેવાશે? તો પ્રોસેસ એટલે શું કે સિસ્ટમ અત્યારે અહીંયા આગળ એક સ્ટેટ પર છે, હવે એ સ્ટેટમાંથી કોઈ બીજા સ્ટેટમાં જાય. ફોર એક્ઝામ્પલ આ એક સ્ટેટ હતું, આને કહી દઈએ ઇનિશિયલ સ્ટેટ. આને હું કહી દઉં, આ જે છે એને હું કહી દઉં ઇનિશિયલ સ્ટેટ. આને હું કહી દઉં ઇનિશિયલ સ્ટેટ. રાઈટ, હવે અહીંયા આગળ હતું અને પછી ધારો કે હું એમ કહું કે આ આપણે વાત કરી હતી કે આની ઉપર નેટ ફોર્સ 0 છે એટલે અહીંયા ઊભું છે, પણ જો આની પર નેટ ફોર્સ લગાવું, નેટ ફોર્સ 5 ન્યૂટન લગાવ્યો, તો 5 ન્યૂટન લગાવ્યો તેનો મતલબ કે આ સિસ્ટમનું થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ તૂટી ગયું. હવે એ થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં નથી, કેમ કે એની પર નેટ ફોર્સ લાગે છે. તો નેટ ફોર્સ લાગે છે એના કારણે એ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જશે. રાઈટ, તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવું ને એને પ્રોસેસ કહેવાય. એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવું એને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. એટલે આ ઇનિશિયલ સ્ટેટ છે. સપોઝ એનું પ્રેશર ચેન્જ થયું અને પ્રેશર ચેન્જ થઈને થયું 2 બાર ની જગ્યાએ 3 બાર, તો અહીંથી જગ્યાએ એનું પ્રેશર થઈ ગયું 3 બાર ને વોલ્યુમ એનું એ જ રહ્યું, વોલ્યુમ એનું એ જ રહ્યું. રાઈટ, તો આ એની ઇનિશિયલ સ્ટેટ થઈ ગઈ, આ એની ફાઇનલ સ્ટેટ થઈ ગઈ. રાઈટ, આ એની ફાઇનલ સ્ટેટ થઈ ગઈ. તો સિસ્ટમ અહીંથી અહીંયા ગયું, A થી 2, તો આ મારી પ્રોસેસ થઈ કહેવાય. આ શું થઈ કહેવાય? પ્રોસેસ. એટલે આપણને અહીંયા આગળ હવે પ્રોસેસની પણ ડેફિનેશન આવડતી હોવી જોઈએ. તો પ્રોસેસની મારે ડેફિનેશન આપવી હોય તો હું કેવી રીતે આપીશ? બોલો. તો વેન સિસ્ટમ ગોઝ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં સિસ્ટમ જાય, ધેટ ઇઝ કોલ્ડ પ્રોસેસ. બરોબર, ધેટ ઇઝ કોલ્ડ પ્રોસેસ. સ્ટેટ 1 માંથી સ્ટેટ 2 માં ગયું, આ A થી B ગયું, તો આ પ્રોસેસ થઈ કહેવાય. હવે આ જે પ્રોસેસ થઈ ને એ પ્રોસેસ ઘણી બધી હોય છે. તમે લોકો ઓલરેડી ફિઝિક્સમાં ભણેલા જ છો અને આ પ્રોસેસ ઘણી બધી છે. ધારો કે અહીંથી A થી B તરફ ગયું, બરોબર, સિસ્ટમ 1 અહીંયાથી અહીંયા ગયું, ત્યારે
કશું કોન્સ્ટન્ટ રહ્યું. શું કોન્સ્ટન્ટ રહ્યું? વોલ્યુમ ચેન્જ ના થયું. તો વોલ્યુમ ચેન્જ ના થયું તો એને શું કહેવાય? તો એને કહેવાય કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. રાઈટ? એક સ્ટેટ થી બીજા સ્ટેટમાં જાય ત્યારે જો વોલ્યુમ ચેન્જ થતું ના હોય તો એને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કહેવાય. એને બીજી તમારે કહેવું હોય તો આઇસોકોરિક પ્રોસેસ પણ કહેવાય. આઇસોકોરિક પ્રોસેસ પણ તમે એને કહી શકો છો. રાઈટ? આ એક પ્રોસેસ છે જે તમે લોકો ઓલરેડી 11th માં ફિઝિક્સમાં ભણેલા જ છો. ના ભણેલા હો તો કઈ નહીં, હવે ફરીથી ભણી લેજો. એટલે કે જ્યારે સિસ્ટમ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય અને જો વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેતું હોય, આમાં વોલ્યુમ ચેન્જ ના થાય તો એને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કહેવાય. જો સિસ્ટમ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય ત્યારે પ્રેશર ચેન્જ ના થાય. ફોર એક્ઝામ્પલ, બીજો એક અહીંયા પીવી ડાયાગ્રામ ડ્રો કરું છું. પીવી ડાયાગ્રામ, અહીંયા સ્ટેટ 1 હતું, અહીંયા સ્ટેટ 2 થયું, તો અહીંથી આમ ગયું, અહીંયા A, આ 2. ઇનિશિયલ સ્ટેટ થી ફાઇનલ સ્ટેટ તરફ ત્યારે પ્રેશર કોન્સ્ટન્ટ રહ્યું. તમને અહીંયા ગ્રાફ ડ્રો કરતા આવડવા જોઈએ. હો, ગ્રાફ ડ્રો કરતા નહીં આવડે તો દાવ થશે. તમારી જિંદગીમાં પીવી ડાયાગ્રામ હવે તમારો પીછો છોડશે નહીં. તો સિસ્ટમ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ગયું પણ ત્યારે પ્રેશર કોન્સ્ટન્ટ રહ્યું તો એને શું કહીશું? તો એને કહીશું કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. રાઈટ? એને બીજું કેવું હોય તો બીજું કહી શકાય આઇસોબારિક પ્રોસેસ. આઇસોબારિક પ્રોસેસ. રાઈટ? આઇસોબારિક પ્રોસેસ. તો આ બે પ્રોસેસ તમે લોકો ભણેલા જ છો, બરોબર? એવી જ રીતે જો સિસ્ટમ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. શું રહે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. તો એને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ કહેવાય. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ કહેવાય અથવા તો આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય. આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય, બરોબર? અથવા તો આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એને કહેવાય આઇસોકોરિક પ્રોસેસ. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ એને કહેવાય આઇસોબારિક પ્રોસેસ. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ એને કહેવાય આઇસોથર્મલ પ્રોસેસ પણ કહેવાય. એવી જ રીતે જ્યારે સિસ્ટમ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે ત્યારે સિસ્ટમ સરાઉન્ડિંગ જોડે હીટ ટ્રાન્સફર કરતું નથી. એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ હીટની આપ-લે થતી નથી. હીટ ટ્રાન્સફર 0 છે. તો એને આપણે કહીશું એડિયાબેટિક પ્રોસેસ. કઈ કહીશું ભાઈ? એડિયાબેટિક પ્રોસેસ. એટલે કે આ પ્રોસેસની અંદર સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ હીટની આપ-લે નહીં થાય કે ભાઈ અહીંથી હીટ ટ્રાન્સફર થઈને આ બાજુ ગઈ એટલે કે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં ગઈ કે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં એની કોઈ આપ-લે થશે નહીં, બરોબર? તો એવી પ્રોસેસને કહીશું આપણે એડિયાબેટિક પ્રોસેસ. તો અત્યારે બેઝિકલી તમારે 4 પ્રોસેસ ખાસ ગણવાની છે બીએમએ ની અંદર. ફર્સ્ટ એમાં જે લોકો સ્ટુડન્ટ છે એની વાત કરી રહ્યો છું. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આઇસોકોરિક પ્રોસેસ કહેવાશે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ જેને આઇસોબારિક પ્રોસેસ કહેવાશે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ જેને આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય. અને એડિયાબેટિક પ્રોસેસ જેમાં હીટ ટ્રાન્સફર 0, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, અને પ્રેશર કોન્સ્ટન્ટ, અને અહીંયા વોલ્યુમ કોન્સ્ટન્ટ. એટલે જો કેટલી બધી પ્રોસેસ થઈ. જે રીતે આપણે હું એક જગ્યાએથી હું પાલનપુરથી અમદાવાદ જઉં તો પાલનપુરથી અમદાવાદ દોડતા દોડતા જવું એ પણ એક પ્રોસેસ થઈ. ચાલતા ચાલતા જવું એ પણ એક પ્રોસેસ થઈ. ગાડીમાં જવું એ પણ એક પ્રોસેસ થઈ. પ્લેનમાં જવું એ પણ એક પ્રોસેસ થઈ. અલગ અલગ પ્રોસેસ હોઈ શકે. એવી જ રીતે સિસ્ટમ જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય ત્યારે એ પ્રોસેસ કરે છે. અને પ્રોસેસ ગમે તે હોઈ શકે. આ મેં લખી એમાંથી કોઈ પણ એક પ્રોસેસ હોઈ શકે છે પણ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવા માટે છે. રાઈટ? જ્યારે એક સ્ટેટ અને બીજા સ્ટેટમાં જશે પાછું એટલે આ સ્ટેટ જે છે આ સ્ટેટ જે છે અને આ સ્ટેટ જે છે એ બંને કેવા હશે? સ્ટેટ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હશે. એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય. અને આ યુઝ કરીને આને કહેવાય પાથ. આ શું કહેવાશે? પાથ. આ પોઈન્ટ A અને પોઈન્ટ B ની વચ્ચે કેટલા બધા પોઈન્ટ હશે? અસંખ્ય પોઈન્ટ હશે. શું હશે? અસંખ્ય. અને કેવા હશે? સિરીઝમાં હશે. અને દરેકે દરેક થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે. આ બધા થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે એવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે. એનો મતલબ કે અહીંથી મારે પાથની ડેફિનેશન આપવી હોય, પાથની, તો શું? આ પાથ રસ્તો. તમે કયો રસ્તો પકડો છો? તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, ધારો કે A થી B જવું હોય તો અહીંથી માર જઈ શકાય, A થી B અહીંથી આમ જઈ શકાય, અહીંથી આમ જઈ શકાય, અહીંથી આમ જઈ શકાય, બરોબર છે? અહીંથી આમ ફરી પાછું જઈ શકાય. એટલે કે એક સ્ટેટ થી બીજા સ્ટેટ પર જવા માટે તમે ગમે તે પાથ ચૂઝ કરી શકો છો. અને એ પાથને શું કહેવાય? તો એ પાથને કહેવાય સિરીઝ ઓફ થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. ઘણા બધા થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોય.
તો એને કહેવાશે થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. તો મારે પાથની ડેફિનેશન આપવી હોય સિરીઝમાં, પાથની માં ડેફિનેશન આપવી હોય તો શું આપશે કે ઇટ ઇઝ a series of thermodynamic equilibrium states. થર્મોડાયનેમિકલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ્સ ની સિરીઝ છે, એને કહેવાય પાથ, રાઈટ? તો આ સ્ટેટ પ્રોસેસ પાથ ની ડેફિનેશન આપણે અહીંયા આગળ જોઈ લીધી. હા, લાસ્ટ ડેફિનેશન જે છે એ છે સાયકલ. સાયકલ કોને કહેવાય? તો સાયકલ છે ને કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પ્રોસેસીસ જે સાયકલ કહેવાય. કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પ્રોસેસીસ. આપણે કે લાઈફ ઇઝ અ સાયકલ, જ્યાંથી ચાલુ કર્યું હોય ત્યાં પાછા એને ઉભા રહો એટલે કહીએ કે લાઈફ ઇઝ અ સાયકલ. તો એના જેવું છે. જે સાયકલ જેની અંદર ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય. ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ સેમ હોય એનો મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ એક પ્રાણી છે, એ પ્રાણી અહીંયા ઊભું છે, તો ઊભું રહ્યું. ક્યાં ઊભું રહ્યું? ફોર એક્ઝામ્પલ એક પ્રાણી અહીંયા ઊભું છે, અહીંથી એ અહીંયા ગયું તો સ્ટેટ 1, આ સ્ટેટ 2, અને 2 થી પાછું અહીંયા આવ્યું તો 1 થી 2 અહીંયા ગયું અને 2 થી 1 પાછું આવ્યું તો આને સાયકલ કહેવાય. અહીંથી ફરીને ગયો, અહીંથી આમ આવ્યું. એવી રીતે આવી રીતે પણ કરી શકાય. અહીંયા ઊભું હતું, અહીંથી અહીંયા ગયું, અહીંથી અહીંયા ગયું, અહીંથી અહીંયા ગયું, અહીંથી અહીંયા ગયું. 1 2 3 4, રાઈટ? તો 4 અહીંથી સ્ટાર્ટ કર્યું હતું, અહીંથી સ્ટાર્ટ કરીને ઉપર ગયું 3, તો પાછું ક્યાં ઇનિશિયલ પોઈન્ટ પર. તો આ સાયકલના ડેફિનેશન, આ સાયકલના એક્ઝામ્પલ્સ છે. એટલે કે મારે સાયકલની ડેફિનેશન આપીએ તો શું કહેવાય? when the initial point and final point is same for the system, that is called cycle. અને સાયકલ શું હશે? કોમ્બિનેશન ઓફ મોર દેન વન પ્રોસેસીસ, એક કરતા વધારે પ્રોસેસ નું કોમ્બિનેશન છે. ફોર એક્ઝામ્પલ આ સાયકલની વાત કરીએ તો આ સાયકલની અંદર કેટલી પ્રોસેસ છે? 2, 1 થી 2, 2 થી 3, 2 to 1, બે પ્રોસેસ છે. બે પ્રોસેસ થી થઈને સાયકલ બની. અહીંયા આગળ જોવા જઈએ તો આની અંદર કેટલી સાયકલ છે? તો આની અંદર આની અંદર કેટલી પ્રોસેસ છે? તો આની અંદર 4 પ્રોસેસ છે. કઈ? 1 થી 2, 2 to 3, 3 to 4, 4 to 1, 4 પ્રોસેસ થઈ. 4 પ્રોસેસની મદદથી સાયકલ બની. તો સાયકલ બનાવવા માટે મિનિમમ કેટલી પ્રોસેસ જોઈશે? તો સાયકલ બનાવવા માટે મિનિમમ 2 પ્રોસેસ જોઈશે, રાઈટ? એક પ્રોસેસથી સાયકલ બને નહીં, મિનિમમ 2 પ્રોસેસ જોઈએ ત્યારે આપણી સાયકલ બને છે. તો અહીંયા આગળ તમને એ પણ ખબર પડી ગઈ કે સાયકલની ડેફિનેશન શું છે. સાયકલ કોને કહેવાશે? સાયકલ એટલે કે જ્યારે સિસ્ટમનો ઇનિશિયલ પોઈન્ટ, ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ જે છે એને સેમ હોય તો આપણે એને કહીશું સાયકલ, રાઈટ? તો બધી પ્રોસેસ, આ જે બધી ડેફિનેશન છે એ બધી ડેફિનેશન તમને હવે અહીંયા આગળ ક્લિયર થઈ ગઈ હશે. શું કહેવાય? સ્ટેટ કોને કહેવાય? પ્રોસેસ કોને કહેવાય? પાથ કોને કહેવાય? સાયકલ કોને કહેવાય? રાઈટ? ઓકે. હવે બીજી બે અગત્યની ડેફિનેશન છે, એ બીજી બે અગત્યની ડેફિનેશન તમારે અહીંયા આગળ સમજવાની છે. કઈ? તો પોઈન્ટ ફંક્શન કોને કહેવાય અને પાથ ફંક્શન કોને કહેવાય એ પણ તમારે અહીંયા આગળ સમજવાનું છે. તો ફટાફટ હેડિંગ મારી દો કે ભાઈ પોઈન્ટ ફંક્શન કોને કહેવાય અને પાથ ફંક્શન કોને કહેવાય. ચલો તો આપણે હવે લખીએ છીએ ભાઈ પોઈન્ટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. ખૂબ જ અગત્યનો ટોપિક છે આ, પણ તમને બધાને ખબર હોવી જોઈએ આ, બરોબર? પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? પોઈન્ટ ફંક્શન, બરોબર? અને બીજું પાથ ફંક્શન. પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન. તો પોઈન્ટ ફંક્શન કોને કહીશું? તો પોઈન્ટ ફંક્શન ની પહેલા આપણે સમજી લઈએ ડેફિનેશન. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન સ્ટેટ. હવે આપણને ખબર પડી ગઈ સ્ટેટ કોને કહેવાય. આગળ ડેફિનેશન જોઈ લીધી. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન સ્ટેટ ઇઝ કોલ્ડ સ્ટેટ ફંક્શન યા તો કે પોઈન્ટ ફંક્શન, રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયા પાછો પીવી ડાયાગ્રામ ડ્રો કરું. ચલો પાછો અહીંયા પીવી ડાયાગ્રામ ડ્રો કરીએ, રાઈટ? હવે અહીંયા આગળ ધારો કે અહીંયા પ્રેશર P1 હશે, આ પોઈન્ટ છે, પોઈન્ટ A. અહીંયા કે કશે પ્રેશર અને પોઈન્ટ B, અહીંયા શું હશે? અહીંયા કે કશે પ્રેશર. ચલો હવે હું A થી B આમ જાઉં તો B આગળ પ્રેશર બદલાશે? ના. હું A થી B આમથી આમ જાઉં તો પણ મારું અહીંયા જે પ્રેશર હશે એ અહીંયા ધારો કે 1 લઈ લઉં, અહીંયા 2 લઉં તો અહીંયા કેટલું રહેશે? 1 બાર રહેશે. કેટલું રહેશે ભાઈઓ? 1 બાર રહેશે. જો અહીંથી આમ જાઉં તો પણ અહીંયા પ્રેશર બદલાશે? ના, અહીંયા પ્રેશર 1 બાર રહેશે. હું અહીંથી આમ જાઉં તો અહીંયા પ્રેશર બદલાશે? ના. જો મેં કેટલા બધા પાથ લીધા, મેં પાથ ઘણા બધા લીધા. જો મેં એકવાર A થી B જવા માટે આ રસ્તો ઉપયોગ કર્યો, A થી B જવા માટે મેં આ રસ્તાનો ઉપયોગ કર્યો, A થી B જવા માટે મેં આ રસ્તાનો ઉપયોગ કર્યો, A થી B જવા માટે મેં આ રસ્તાનો ઉપયોગ કર્યો. ગમે તે રસ્તાનો ઉપયોગ કરો પણ પોઈન્ટ B આગળનું પ્રેશર કોઈ દિવસ બદલાશે નહીં. પોઈન્ટ B આગળનું પ્રેશર 1 બાર જ રહેશે. ગમે તે રસ્તાથી તમે જાઓ
એ 1 બારનું 1 બાર જ રહેશે. તો જે પ્રેશર જે છે ને એને પોઈન્ટ ફંક્શન કહેવાય. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન સ્ટેટ, ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પોઈન્ટ, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, તો એને કહેવાય છે પોઈન્ટ ફંક્શન. તો બધા ડેફિનેશન ખબર પડી ગઈ હશે, રાઈટ? ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પોઈન્ટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ફંક્શન. કાં તો પોઈન્ટની જગ્યાએ તમે સ્ટેટ પણ યુઝ કરી શકો છો. ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન સ્ટેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ફંક્શન, રાઈટ? તો પોઈન્ટ ફંક્શન વોલ્યુમ પણ છે, પ્રેશર છે, વોલ્યુમ છે, ટેમ્પરેચર છે, આ બધા પોઈન્ટ ફંક્શન છે, રાઈટ? કયા કયા પોઈન્ટ ફંક્શન છે તમારે યાદ રાખવાની જરૂર નથી. કયા કયા પાથ ફંક્શન છે તમે યાદ રાખી દેજો બસ. એટલે બાકી જે આ પાથ ફંક્શન છે તમને ખબર પડી જાય તો બાકી વધેલા પોઈન્ટ ફંક્શન જોવાના છે. તો આપણે પાથ ફંક્શન કયા છે એ ધ્યાનમાં રાખશું, બાકી બધા પોઈન્ટ ફંક્શન કહેવાશે, રાઈટ? તો આ તમને ખબર પડી ગઈ હશે કે આ પોઈન્ટ ફંક્શન કોને કહેવાય. હવે એનું મારે એક્ઝામ્પલ આપું તો એક્ઝામ્પલ પણ આપી શકું. કઈ રીતે એક્ઝામ્પલ આપી શકું? ફોર એક્ઝામ્પલ મારે પાલનપુરથી અમદાવાદ જવું છે. તો પાલનપુરથી અમદાવાદ જવા માટે ઘણા બધા રસ્તા છે. હું પાલનપુરથી બરોડા જાઉં, અમદાવાદ જાઉં, પાલનપુરથી વિસનગર જાઉં, અમદાવાદ જાઉં, પાલનપુરથી સુરત જાઉં, અમદાવાદ જાઉં, ઘણા બધા ઇન્ફાઇનાઇટ રસ્તા છે. પણ પાલનપુરની જગ્યા છે, પાલનપુર એ ત્યાં જ રહેવાનું છે. અમદાવાદ જ્યાં છે, અમદાવાદ પણ ત્યાં જ રહેવાનું છે. અમદાવાદ ને પાલનપુરની જગ્યા બદલાવાની નથી. તો અમદાવાદ ને પાલનપુર જે છે એ તમારા પોઈન્ટ ફંક્શન થઈ ગયા. એવી જ રીતે અહીંથી અહીંયા ગમે તે રસ્તે જવું, પણ પ્રેશર અહીંયા ગણું પ્રેશર વોલ્યુમ ને અહીંયા ગણું પ્રેશર વોલ્યુમ ક્યારે બદલાવાનું નથી. તો એને પોઈન્ટ ફંક્શન કહેવાશે. ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પોઈન્ટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ફંક્શન, અથવા તો ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન સ્ટેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ફંક્શન, રાઈટ? હવે વાત કરીએ પાથ ફંક્શનની. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પાથ, એટલે કે પાથ કયો કહેવાય? જો 1 થી 2 મેં આ પાથ લીધો, આ પાથ નંબર 1, આ પાથ નંબર 2, આ પાથ નંબર 3, આ પાથ નંબર 4. તો જે ફંક્શન પાથ ઉપર ડિપેન્ડ કરે, પોઈન્ટ ઉપર ડિપેન્ડ ના કરે, કોની પર ડિપેન્ડ કરે? પાથ ઉપર. તેવા ફંક્શનને આપણે પાથ ફંક્શન કહીશું. પાથની જગ્યાએ તમે પ્રોસેસ પણ યુઝ કરી શકો. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પ્રોસેસ. હવે પ્રોસેસ શું છે આપણે સમજી લીધું. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પ્રોસેસ ઇઝ કોલ્ડ પાથ ફંક્શન. ફોર એક્ઝામ્પલ, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને ક્લિયર થઈ જશે કે તમે અમદાવાદથી પાલનપુરનું પાછું એક્ઝામ્પલ લઈએ. તમે અમદાવાદથી પાલનપુર જવા માટે તમે શું કરશો? તમે વિચારો કે મારે પાલનપુરથી અમદાવાદ જવું છે, તો હું કયો રસ્તો લઈશ? શોર્ટેસ્ટ રસ્તો લઈશ. કેમ શોર્ટેસ્ટ રસ્તો લઈશ? મારો ટાઈમ બચે, મારું પેટ્રોલ બચે. તમે લોંગ રસ્તો લો, લાંબો રસ્તો લો, તમારો ટાઈમ પણ વધારે જાય, તમારું પેટ્રોલ પણ વધારે મળે. તો તમારો ટાઈમ જે છે, ટાઈમ અને પેટ્રોલ એ તમારું પાથ ફંક્શન થયું. ટાઈમ કેટલો બગડશે અને પેટ્રોલ કેટલું યુઝ થશે એ કોની પર ડિપેન્ડ કરશે? તમે કયો પાથ ચૂઝ કરો છો એની ઉપર ડિપેન્ડ કરશે, રાઈટ? તો ટાઈમ વેસ્ટ થવો અને પેટ્રોલનું બળવું એ બંને પાથ ફંક્શન થયા કહેવાય. ક્લિયર થઈ ગયું છે બધાને? બરોબર? તમે કયો પાથ ચૂઝ કરશો એના આધારે તમારું પેટ્રોલ અને ટાઈમિંગ બગડશે. તો એવી જ રીતે અહીંયા પણ તમે કયો પાથ ચૂઝ કરો છો, એના ઉપર જે ફંક્શન આધાર રાખતું હોય એ ફંક્શનને પાથ ફંક્શન કહેવાય. અને તમારી લાઈફમાં ફક્ત ને ફક્ત બે જ પાથ ફંક્શન છે. એક છે હીટ ટ્રાન્સફર, અને બીજું છે વર્ક ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર અને વર્ક ટ્રાન્સફર જે છે એ બંને પાથ ફંક્શન છે. બાકી દુનિયામાં આ થર્મોડાયનેમિક સિસ્ટમમાં બાકી બધા પોઈન્ટ ફંક્શન છે. એટલે કે જો સિસ્ટમ અહીંયાથી અહીંયા આગળ આ પાથનો યુઝ કરે અને સિસ્ટમ અહીંયાથી અહીંયા આ પાથનો યુઝ કરે તો બંને કેસમાં હીટ ટ્રાન્સફર અને વર્ક ટ્રાન્સફર અલગ અલગ હશે. બંને કેસમાં હીટ ટ્રાન્સફર અને વર્ક ટ્રાન્સફર અલગ અલગ હશે. જો આ ચૂઝ કર્યું હોય તો હીટ ટ્રાન્સફર અને આ ચૂઝ કર્યું હોય તો હીટ ટ્રાન્સફર અલગ અલગ હશે. પણ જો તમે આ ચૂઝ કર્યું હોય અને આ ચૂઝ કર્યું તો બંને કેસમાં અહીંયા આગળ પ્રેશર વોલ્યુમ સેમ રહેશે. બંને કેસમાં પ્રેશર વોલ્યુમ અહીંયા બંને સેમ રહેશે, રાઈટ? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે પાથ ફંક્શન કોને કહેવાય. ધ ફંક્શન વિચ ડિપેન્ડ્સ ઓન પાથ, ઓન પ્રોસેસ ઇઝ કોલ્ડ પાથ ફંક્શન. તો આ 4 પાથ છે, તો દરેક પાથ માટે હીટ ટ્રાન્સફર અલગ અલગ હશે અને દરેક પાથ માટે વર્ક ટ્રાન્સફર પણ અલગ અલગ હશે. તો હવે તમારે મગજમાં ઘૂસી જવું જોઈએ કે પોઈન્ટ ફંક્શન કોને કહેવાય અને પાથ ફંક્શન કોને કહેવાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફમાં ફક્ત તમારા થર્મોડાયનેમિક સિસ્ટમની અંદર બે જ પાથ ફંક્શન છે, ધેટ ઇઝ હીટ ટ્રાન્સફર એન્ડ વર્ક ટ્રાન્સફર. એના સિવાય બધા જ પોઈન્ટ ફંક્શન છે, રાઈટ? તો તમારે મગજમાં ઘુસાડી દેવાનું કે આ બે યાદ રાખવાનું, બાકી બધા પોઈન્ટ ફંક્શન છે. તો કોઈ પૂછે એન્ટ્રોપી, પોઈન્ટ ફંક્શન એન્થાલ્પી, પોઈન્ટ ફંક્શન વોલ્યુમ, પોઈન્ટ ફંક્શન પ્રેશર, પોઈન્ટ ફંક્શન ટેમ્પરેચર, પોઈન્ટ ફંક્શન બધું પોઈન્ટ ફંક્શન. ખાલી હીટ ટ્રાન્સફર અને વર્ક ટ્રાન્સફર છે એ પાથ ફંક્શન છે. એ પાથ ફંક્શન હોવાને કારણે અહીંયા આપણે ટ્રાન્સફર યુઝ કરીએ છીએ, એ પણ તમને કહી દઈએ. બરોબર?
ઓકે, તો આઈ થિંક તમને અહીંયા બધું ક્લિયર થઈ ગયું હશે કે હીટ ટ્રાન્સફર કોને કહેવાશે, વર્ક ટ્રાન્સફર કોને કહેવાશે અને ચાર પ્રોસેસ, રાઈટ? આ બંને પાથ ફંક્શન છે, પેલા પોઈન્ટ ફંક્શન છે. તો આજના લેક્ચરની અંદર આપણને ખબર પડી ગઈ કે કઈ કઈ ડેફિનેશન આપણે શીખ્યા છીએ કે ભાઈ સ્ટેટ પહેલા તો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ સિસ્ટમ કોને કહેવાય, પછી સ્ટેટ કોને કહેવાય, પછી પ્રોસેસ કોને કહેવાય, પછી પાથ કોને કહેવાય, પછી સાયકલ કોને કહેવાય, પછી પોઈન્ટ ફંક્શન કોને કહેવાય, પછી પાથ ફંક્શન કોને કહેવાય. એ આપણે ડિટેલમાં આજે સમજ્યા. તો આશા રાખું છું કે તમને ડિટેલમાં જે આપણે ભણ્યા છીએ એ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધું રિવિઝન કરી નાખો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે તમને ખબર હોવા જરૂરી છે. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.